સ્વાગત છે તમારું આજના આ નવા વિડીયોમાં। અહીં આજે આ વિડીયોમાં મિત્રો જે લોકોના ઓનલાઈન આરટી ના એડમિશન ફોર્મ જિલ્લા કક્ષાએ રિજેક્ટ થયેલ છે તેના વિશે આ વિડીયોમાં જોઈશું। ચેનલ પર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો। કમ ટુ ધ પોઈન્ટ ફ્રેન્ડ્સ, અહીં આરટી ના ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ મિત્રો 23 એપ્રિલ 2026 લાસ્ટ હતી, તે ડેટ પૂરી થઈ ગઈ। હવે અહીં ઘણા લોકોના ફોર્મ્સ અહીં રિજેક્ટ થયા હોય તો તેમને અહીં સરકાર દ્વારા તારીખ 27 એપ્રિલ 2026 થી લઈ તારીખ 29 એપ્રિલ 2026 સુધી માત્ર અમાન્ય ઓનલાઈન અરજીઓમાં ખૂટતા ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે અરજદારોને પુનઃ તક આપવા માટેનો સમયગાળો। તો આ શું છે મિત્રો? જે લોકોના અહીં ઓનલાઈન ફોર્મ ભરાઈ ગયા છે અને કોઈ પણ કારણસર ખૂટતા ડોક્યુમેન્ટ રિજેક્ટ થયેલ હોય, એટલે કે માની લો કે આપે આવકનો દાખલો જે અપલોડ કરવાનો હોય ત્યાં જન્મ તારીખનો દાખલો અપલોડ કરેલ હોય, આવકનો દાખલો અપલોડ કરવાનો હોય ત્યાં જન્મ તારીખનો દાખલો અપલોડ કરવાનો હોય, અથવા તો જાતિનો દાખલો અપલોડ કરવાનો હોય ત્યાં ઝેરોક્સ અપલોડ કરેલો હોય, તેવા ઉમેદવાર માટે અહીં 27 એપ્રિલ 2026 થી લઈ 29 એપ્રિલ 2026 સુધી ખૂટતા ડોક્યુમેન્ટ ફરી અપલોડ કરવાનો સમય આપવામાં આવે છે સરકાર દ્વારા। અહીં કોઈ પણ પ્રકારની અરજીમાં સુધારો કરી શકશો નહીં, ખાસ ધ્યાન રાખશો। અહીં આપે જે અરજી અગાઉ કરેલ છે તે અરજી નંબર જ સેમ રહેશે, અરજીમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી શકશો નહીં। માત્ર અને માત્ર જે ડોક્યુમેન્ટ અપલોડ કરેલ છે તેમાં ડોક્યુમેન્ટ અપલોડમાં કોઈ પણ મિસ્ટેક થઈ ગઈ હોય, ખોટા ડોક્યુમેન્ટ અપલોડ થઈ ગયા હોય તો અહીં ફરીથી નવા ડોક્યુમેન્ટ અપલોડ કરી સબમિટ કરી શકશો। અહીં કોઈ પણ અરજીમાં સુધારો થઈ શકશે નહીં, કોઈ પણ ફેરફાર થઈ શકશે નહીં। માત્ર અહીં ખૂટતા ડોક્યુમેન્ટ મેં આપને જણાવ્યું કે અહીં જન્મ તારીખના દાખલાની જગ્યાએ આવકનો દાખલો અપલોડ થઈ ગયો હોય અથવા આવકના દાખલામાં કોઈ પણ પ્રકારની ઝેરોક્સ અપલોડ થઈ ગઈ હોય ભૂલથી, તો અહીં ઓરિજિનલ ફરી ડોક્યુમેન્ટ અપલોડ કરી આપ સબમિટ કરી શકશો। જે લોકોના જિલ્લા કક્ષાએ મંજૂર થઈ ગયા છે, જે લોકોના જિલ્લા કક્ષાએ ઓનલાઈન ફોર્મ એપ્રુવ થઈ ગયા છે તેવા પેરેન્ટ્સે કંઈ પણ પ્રકારનું કરવાનું નથી। તેવા તમામ પેરેન્ટ્સને મારા તરફથી કોંગ્રેચ્યુલેશન્સ, ખૂબ ખૂબ અભિનંદન। અહીં તેવા પેરેન્ટ્સે કોઈ પણ પ્રકારનો ફેરફાર અહીં કરવાનો નથી। અહીં માત્ર અને માત્ર જે લોકોની અરજી રિજેક્ટ થયેલ છે તેવા પેરેન્ટ્સે જ અહીં આ ફેરફાર કરી શકશે। સરકાર દ્વારા 3 દિવસનો ટાઈમ આપવામાં આવે છે, ત્યારબાદ 27 થી 30 તારીખ સુધી જિલ્લા કક્ષાએ ફરી ચેકિંગ કરવામાં આવશે। ઓનલાઈન ફોર્મના જે કાંઈ અપલોડ કરેલ હશે તે ડોક્યુમેન્ટ ચેક કરવાનો અહીં સમય લેશે। ત્યારબાદ તેમનો પ્રથમ રાઉન્ડ 4/5/2026 સોમવારના બપોરે 12:30 વાગ્યા સુધીમાં આપના રજિસ્ટર મોબાઈલમાં SMS આવી જશે, અથવા તો ઓનલાઈન આપ ઘેર બેઠા એપ્લિકેશન સ્ટેટસ ચેક કરી શકશો। ફરી મળું છું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે। ત્યાં સુધી મિત્રો જય હિન્દ, જય ભારત।